અત્યાર સુધી આપણે જે કોઈ ચર્ચા કરી છે એ ગતિ અને બળો પર આધારિત ચર્ચા હતી. મોટા ભાગે આપણે ચેપ્ટર 1 અને 2 ને સાઈડમાં મૂકી દઈએ તો ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ, ચેપ્ટર 4 સમતલમાં ગતિ અને ચેપ્ટર 5 ગતિના નિયમો. તો આપણે એવું કહી શકીએ કે અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી છે ચેપ્ટર 3, 4 અને 5માં એ ગતિ વિશેના બધા બેઝિક મુદ્દાઓ જોયા. હવે આપણે આપેલા એવી ચર્ચા થયેલી છે કે જુદા જુદા પદાર્થો જુદા જુદા પ્રકારની ગતિ કરી શકે. ઘણી બધી ગતિઓ આપણે જુદા જુદા પ્રકારની ગતિઓ જોઈ, જેમ કે સુરેખ પથ પર થતી ગતિ જ જુદા જુદા પ્રકારની હોઈ શકે. એમ નિયમિત ગતિ હોઈ શકે, અચળ પ્રવેગી ગતિ હોઈ શકે, અચળ પ્રતિપ્રવેગી ગતિ હોઈ શકે, વગેરે વગેરે. પછી ચેપ્ટર હતું આપણું સમતલમાં ગતિ, મતલબ દ્વિપરિમાણમાં ગતિ. પણ દ્વિપરિમાણમાં ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ હોઈ શકે, પ્રક્ષિપ્ત ગતિ હોઈ શકે, અગેન અચળ વેગી કે અચળ પ્રતિપ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ હોઈ શકે. તો આપણે અત્યાર સુધી જે ફોકસ કર્યું એ જુદા જુદા પ્રકારની ગતિઓ હતી, અને આ સિવાયની પણ છે, દોલન ગતિ, તરંગ ગતિ વગેરે વગેરે, જે તમે હજુ લેટર ઓન ભણશો. પણ અત્યારે આપણે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ વસ્તુ છે ચાક ગતિ. ચાક ગતિ પર જતા પહેલા આપણે અમુક બેઝિક બાબતો સમજવી જરૂરી છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બાબત વિશે વધારે રિસર્ચ કરવું હોય તો પહેલા આપણી જોડે અમુક પ્રાઇમરી માહિતી હોવી જોઈએ. આપણે અમુક બેઝિક શબ્દો વિશે સમજ મેળવવી પડે. જેમ કે તમે ગતિ વિશે વાત કરવા માંગતા હો તો તમને સ્થાન, સ્થાનાંતર, યામાક્ષો, વેગ, પ્રવેગ, વેગમાન વગેરે બધી બાબતો ખબર હોવી જોઈએ, તો તમે ગતિ વિશે પ્રોપરલી ચર્ચા કરી શકો. અહીંયા પણ આપણે ચાક ગતિ પર જઈએ એ પહેલા જોઈ શકો છો કે બીજી એક વસ્તુ પણ છે હેડિંગમાં, કણોના તંત્રો. તો સમજીએ કે કણોના તંત્રો ખરેખર શું છે. આપણે વ્યવહારમાં જે બધા પદાર્થો જોઈએ છે એ બધા પદાર્થોને કણોના તંત્રો ગણી શકાય. ફિઝિક્સમાં બે પ્રકારના પદાર્થો હોય, એક છે સૂક્ષ્મ અને બીજા છે અસૂક્ષ્મ. સૂક્ષ્મ પદાર્થો અને મોટા પદાર્થો એવો શબ્દ નથી, બીજો શબ્દ છે અસૂક્ષ્મ પદાર્થો. હવે સવાલ એ છે કે મોટા પદાર્થો એવું કેમ ના લખ્યું? સૂક્ષ્મનો તો અર્થ બહુ ક્લિયર છે, બધા જાણો છો કે સૂક્ષ્મ એટલે બહુ ઝીણી વસ્તુ, બહુ નાની વસ્તુ. આપણે એના માટે જ શબ્દ વાપરીએ છીએ સૂક્ષ્મ. જેમ કે સૂક્ષ્મ કણો, સૂક્ષ્મ પદાર્થોને આપણે નામ આપ્યું છે કણ. તો કણ જુદા જુદા પ્રકારના હોઈ શકે. ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન હોઈ શકે, ન્યુટ્રોન હોઈ શકે, આલ્ફા કણ હોઈ શકે, બીટા કણ હોઈ શકે, વગેરે. આ બધાને આપણે કણ ગણીએ છીએ. એટલા સૂક્ષ્મ કે જે અવગણ્ય પરિમાણ ધરાવે છે એવું કહી શકો. પણ બીજા પ્રકારના પદાર્થો છે અસૂક્ષ્મ. એટલે કે ફરીથી એકવાર મેં હમણાં કીધું એ સૂક્ષ્મ ન હોય તેવા પદાર્થો. તો ફિઝિક્સમાં એના માટે બીજો શબ્દ છે વિસ્તૃત પદાર્થો, જે ફેલાયેલા છે એવા પદાર્થો. સૂક્ષ્મ ન હોય, તમે સૂક્ષ્મ કોને ગણો છો એ ક્લિયર છે, તો પછી સૂક્ષ્મ ન હોય એવી જે કોઈ વસ્તુ દેખાય છે એ બધું અસૂક્ષ્મ પદાર્થો ગણાય. જેમ કે આ માર્કર પેનની પિન અથવા ઇવન માર્કર પેનનો પોઈન્ટ પણ તમે અસૂક્ષ્મ ગણી શકો. તો માર્કર પેનના પોઈન્ટથી માંડીને તમે આખું બ્રહ્માંડ વિચારી લો, એ બધું એક જ કેટેગરીમાં આવે છે, જે છે અસૂક્ષ્મ. તો હવે આપણે જે આ વિસ્તૃત પદાર્થો જોયા છે એને તમે ઘણા બધા કણોના તંત્ર છે એવું કહી શકો. ઘણા બધા કણો ભેગા મળીને જે તંત્રની રચના કરે, કણોનું તંત્ર એટલે વિસ્તૃત પદાર્થ એવું પણ કહી શકો. આપણે જાણીએ છીએ, ધારો કે હું આ માર્કર પેનનો પોઈન્ટ વિચારું, કે ઢાંકણ વિચારું, કે ઢાંકણની પિન વિચારું, કે આખું બ્રહ્માંડ વિચારું,
આ બધા મૂળભૂત રીતે તો કણોના બનેલા છે. કણો કેટલી સંખ્યામાં છે એ અગત્યનો મુદ્દો નથી. કણો ખૂબ મોટી સંખ્યામાં છે. જેમ કે હું ખાલી આ માર્કર પેનની વાત કરું તો આમાં અબજો ઇલેક્ટ્રોન, અબજો પ્રોટોન ને અબજો ન્યુટ્રોન્સ હશે. તો વિસ્તૃત પદાર્થો એટલે કણોનું બનેલું તંત્ર એવું કહી શકાય. હવે આપણે વ્યવહારમાં જે વિસ્તૃત પદાર્થો જોઈએ છીએ એના બે પ્રકારો પાડી શકાય. ઘન પદાર્થો અને બીજો પ્રકાર છે દ્રઢ પદાર્થો. આ સિવાય પ્રવાહી અને વાયુ પદાર્થો એવું પણ કહી શકાય, પણ આપણે એ રીતે પ્રકાર નથી વિચાર્યા. આપણે ખાલી ઘન પદાર્થ વિશે વાત કરી રહ્યા છીએ, કારણ કે આપણે ઘન પદાર્થની ગતિ વિશે વાત કરવાની છે અહીંયા. તો આપણે એ રીતે વિચાર્યું કે ઘન પદાર્થો અને દ્રઢ પદાર્થો, આપણે પ્રવાહી વાયુને અલગ કેટેગરીમાં મૂક્યા છે. તરલ જેને નામ આપવામાં આવ્યું છે, આપણે આ પહેલા જોયેલું છે. તો પ્રવાહી અને વાયુ વિશેનો અભ્યાસ તમારે આગળ ઉપર આવશે. હાલ પૂરતું આપણે સંપૂર્ણ ફોકસ ઘન પદાર્થો પર કરીએ છીએ. પણ આપણે એવું જોઈ ગયા છીએ કે ઘણીવાર ભૌતિક રીતે અસ્તિત્વ ન ધરાવતી હોય એવી વસ્તુ, એવી કલ્પના પણ આપણા માટે કામની હોય છે. જેમ કે પહેલી જ વસ્તુ જે આપણે શરૂઆત કરીએ, કણ. કણ એટલે ફક્ત દળ ધરાવતો બિંદુવત પદાર્થ. મેં કીધું એમ આ બધાના પરિમાણ અવગણીય છે, પણ દળ અવગણીય નથી. દળ ભલે સૂક્ષ્મ તો સૂક્ષ્મ પણ આપણે કન્સિડર કરીએ છીએ. તો ફક્ત દળ ધરાવતો બિંદુવત પદાર્થ એટલે કણ, મતલબ જેને કોઈ પરિમાણ નથી એવો પદાર્થ. તો હવે એવો પદાર્થ તો મળવાનો નથી, દેખીતી વાત છે. તમે સિમ્પલ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે કંઈ લખ્યું એ બધા કણો વિચારી લો, તો આ બધા કણોને કંઈક તો પરિમાણ હોવાના જ છે. ત્રિજ્યા, વ્યાસ, ક્ષેત્રફળ, કદ જે ગણો કંઈક તો પરિમાણ હોવાના. તો સંપૂર્ણપણે પરિમાણ ન હોય, પરિમાણ મતલબ પેલા MLT વાળા પરિમાણની વાત નથી. પરિમાણ મતલબ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. મેં એટલે બધા શબ્દો તમને કીધા કે પરિમાણ વિશેની પ્રાથમિક માહિતી થોડી ક્લિયર થાય. તો પરિમાણ ન હોય એવો કોઈ પદાર્થ મળવો પ્રેક્ટિકલી શક્ય નથી, આપણે જાણીએ છીએ. છતાં આપણે એનો અભ્યાસ તો કરીએ છીએ, કારણ કે એવું કરવાથી આપણું કામ ઈઝી બને છે. આપણે કણની સંકલ્પના લઈ લીધી, કોઈ પણ પદાર્થને કણ કેવા સંજોગોમાં ધારી શકાય એ પણ આપણે જોઈ લીધું. તો કણનો કન્સેપ્ટ આપણા માટે કામ ન હતો, કારણ કે એનાથી આપણી મજૂરી ઓછી થઈ જતી હતી, આપણી મહેનત ઓછી થઈ જતી હતી. જેમ તમે ધારો કે છેલ્લે હમણાં ચેપ્ટર 4માં પ્રક્ષિપ્ત ગતિનો જે અભ્યાસ કર્યો, પ્રક્ષિપ્ત ગતિ કદાચ તમે હવાનો અવરોધ, ત્યાં એવું લખ્યું હતું આપણે કે હવાનો અવરોધ અવગણતા, તો કદાચ તમે હવાનો અવરોધ ગણતરીમાં લેવા માંગતા હો તો થોડીક ડિફિકલ્ટી વધી જાય. આપણે તો કેમ કન્સિડર નહોતો કર્યો કે આપણું ફોકસ ત્યારે બે ગતિનું કોમ્બિનેશન કઈ રીતે થાય છે એ સમજવા પર હતું. એટલે હવાના અવરોધને સમજવું એ આપણો ઇન્ટેન્શન નહોતો. આપણો હેતુ એ નહોતો કે આપણે હવાનો અવરોધ સમજીએ. આપણો હેતુ એ હતો કે પરસ્પર લંબ દિશામાં થતી બે ગતિનું સંયોજન કઈ રીતે થાય છે અને એના પરિણામ સ્વરૂપે તમને નવી ગતિ કઈ રીતે મળે છે. તો અહીંયા પણ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક આદર્શ કલ્પના ફરીથી આપણે વિચારી લીધી, જે છે દ્રઢ પદાર્થો. દ્રઢ શબ્દથી તો બધા ફેમિલિયર છો જ, પણ યાદ રાખવાનું કે આપણે વ્યવહારમાં જેને દ્રઢ પદાર્થ ગણીએ છીએ, રૂટીનમાં જેને આપણે દ્રઢ પદાર્થ એવું બોલીએ છીએ, એકચ્યુઅલી ફિઝિક્સની દ્રષ્ટિએ દ્રઢ પદાર્થ નથી. ફિઝિક્સની દ્રષ્ટિએ તો દ્રઢ પદાર્થો આદર્શ કલ્પના છે. મતલબ કે આનું ક્યારેય અસ્તિત્વ શક્ય નથી. પ્રેક્ટિકલી આ ક્યારેય મળી શકે નહીં. તો હવે સવાલ એ આવ્યો કે જો મળી શકતા નથી તો આપણે જેને ઘન ગણીએ છીએ અને જેને દ્રઢ ગણીએ છીએ એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? ઘણા બધા ડિફરન્સીસ છે, પણ આપણે શરૂઆત વ્યાખ્યાથી કરીએ. ઘન પદાર્થની વ્યાખ્યા એવી આપી શકાય કે નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધરાવતા
પદાર્થો એને આપણે ઘન પદાર્થો ગણીએ છીએ. જ્યારે દ્રઢ પદાર્થોની વ્યાખ્યા થોડી અલગ પડે છે અને એવી એક વ્યાખ્યા છે એની કે સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતા પદાર્થો. હવે બે વચ્ચેનો ડિફરન્સ સમજીએ. મેં એમ કીધું કે ઘન પદાર્થો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધરાવતા હોય, જ્યારે દ્રઢ પદાર્થ એટલે સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતા હોય. ડિફરન્સ શું છે? ધારો કે આ માર્કર પેન છે, હું એક જમીન પર આ માર્કર પેનને મૂકીને એક હથોડો મારું આના પર તો આ તૂટી જશે, સિમ્પલ. તો આમાં કણોની જોડીઓ વચ્ચેનું અંતર બદલાઈ ગયું. સરળતા ખાતર માની લઈએ કે આ માર્કર પેન ચપટી થઈ જાય છે. ઉપર હથોડો મારવાથી એવું ના થાય, આપણે ખાલી સમજવા માટે લઈએ એવું કે માની લો કે મેં આના પર જોશથી હથોડો માર્યો તો આ ચપટી થઈ ગઈ, પૂંઠા જેવી થઈ ગઈ. તો હવે અહીંયા એક કણ અને અહીંયાનો એક કણ, એની વચ્ચેનું અંતર અત્યારે આ માર્કર પેનના વ્યાસ જેટલું છે. એ બે કણો વચ્ચેનું અંતર ઘટી ગયું અને આટલું થઈ ગયું, કદાચ બની શકે. તો નિશ્ચિત આકાર ખરો, પણ આ નિશ્ચિત આકારને તમે બદલી શકો છો. આ છે ઘન પદાર્થો કે જે નિશ્ચિત આકાર ધરાવે છે સામાન્ય સંજોગોમાં, પણ તમે એના પર બહુ મોટું બળ લગાડો તો એનો આકાર બદલી શકાય. અને આકાર બદલવા માટે જે બળ લગાડ્યું એને કહેવાય વિરૂપક બળ. ફિઝિક્સની ભાષામાં મેં માર્કર પેન પર હથોડો મારીને જે બળ લગાડ્યું એ છે વિરૂપક બળ. બીજા કેસમાં અપરિવર્તિત આકાર એક ખાસ અગત્યનો શબ્દ છે. મતલબ કે આકાર બદલી શકાતો નથી. તમારે ગમે એટલું મોટું બળ એના પર લગાડી લો તો વિરૂપક બળ લગાડવા છતાં અપરિવર્તિત આકાર હોવાથી આકાર બદલી ન શકાય. હવે વિરૂપક બળ વડે પદાર્થનો આકાર બદલાવાની ઘટના, આ વિરૂપક બળ વડે પદાર્થનો આકાર બદલાવાની ઘટના, એને આપણે નામ આપ્યું છે વિરૂપણ. તો અહીંયા વિરૂપણ થઈ શકે છે. મતલબ કે બાહ્ય વિરૂપક બળ લગાડો તો પદાર્થનો આકાર બદલાઈ શકે, જ્યારે અહીંયા આકાર બદલાતો નથી, એટલે સાદી ભાષામાં કહીએ તો વિરૂપણ થઈ શકે નહીં. પાછો એક સવાલ થયો કે આમાં આપણા કામની વસ્તુ શું આવી? આપણા કામની વસ્તુ એ આવી કે આને આપણે ધારવાનો છે. ખાલી વ્યવહારમાં આપણે જે જોઈએ છે બધા ઘન પદાર્થો છે. દ્રઢ પદાર્થનું ભૌતિક અસ્તિત્વ શક્ય નથી, કારણ કે એ આદર્શ કલ્પના છે. વિચારો કે પૃથ્વી પર જોવા મળતો સૌથી સખત પદાર્થ કયો? હીરો. પદાર્થોની સખતાઈ માપવાનો એકમ છે મોઝ સ્કેલ, MHO''S. મોઝ સ્કેલ એવું એનું માપ છે. તો મોઝ સ્કેલ પર જુદા જુદા પદાર્થોની સખતાઈ માપી શકાય. તો સૌથી સખત પદાર્થ જે છે ને એ છે હીરો. પણ આપણે તો હીરા ઘસવાનો આખો ઉદ્યોગ ચાલે છે. મતલબ કે હીરામાં પણ તમે પાસા પાડવાનું, હીરાનું કટિંગ કરવાનું, હીરાનું પોલિશિંગ કરવાનું ઘણું બધું કામ હોય છે. તો સીધો મતલબ એમ કે જો સૌથી સખત પદાર્થ જે ગણાય છે એનો પણ આકાર બદલી શકાતો હોય, મતલબ કે એમાં વિરૂપણ કરી શકાતું હોય, તો પછી સમજી જવાનું કે આ તો ક્યારેય મળવાનો જ નથી. દ્રઢ પદાર્થ મળવો શક્ય નથી. પણ આપણે વ્યવહારિક હેતુઓ પૂરતું
ઘન પદાર્થોને દ્રઢ પદાર્થો ધારી શકાય. મતલબ સાદી ભાષામાં કહીએ તો કહેવાનો અર્થ એવો થાય છે કે સાધારણ સંજોગોમાં ઘન પદાર્થો પર થોડું ઘણું બળ લાગતું હોય તો કઈ એનો આકાર નથી બદલાતો જતો. આપણે આ પહેલાના ચેપ્ટરમાં જ ગતિના નિયમો વાળા ચેપ્ટરમાં મીન્સ ચેપ્ટર 5 માં એવા પ્રોબ્લેમ્સ જોયા કે જેમાં કોઈ એક ઢાળ રહેલો છે, એની સપાટી પર એક બ્લોક રહેલો છે, એ સરકીને નીચે આવે છે, તો એના પર ઘણા બધા બળો લાગે છે એવું આપણે વિચારતા હતા, પણ રૂટીનમાં કંઈ એનો આકાર નથી બદલાઈ જતો. એવું ક્યારેય નથી બનતું કે આ માર્કર પેન અહીંયા પડી હોય અને સવાર પડે આ માર્કર પેન ચોરસ થઈ ગયો હોય, લગભગ નળાકાર છે એના બદલે. નહીં, એવું ક્યારેય નથી બનતું કે આપણી આજુબાજુ જોવા મળતા પદાર્થોના આકાર જાતે ને જાતે બદલાઈ જતા હોય. હા, તમે એના પર બહુ મોટું બળ લગાડો તો એનો આકાર બદલાશે. તો વ્યવહારમાં જે આપણે ઘન પદાર્થો જોઈએ છીએ એના પર લાગતું બળ એટલું ઓછું હોય છે કે એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતા પદાર્થો છે, એનું મૂલ્ય ચોક્કસ છે, સંપૂર્ણપણે ચોક્કસ આકાર ધરાવે છે અને અપરિવર્તિત આકાર ધરાવે છે. તો વ્યવહારમાં તમે ઘન પદાર્થોને પણ દ્રઢ પદાર્થો ગણી શકો. તો આપણે આ ચેપ્ટરમાં જ્યારે જોઈશું, આપણે કોઈ બી ચેપ્ટરમાં જનરલી મેં તમને આ પહેલા પણ કીધેલું છે કે ગતિનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે કોઈ પદાર્થ પર લાગતું બળ કેવા પ્રકારનું છે એ બેઝિક આઈડિયા છે કે બળના પ્રકાર પરથી તમે કહી શકો કે ભાઈ ગતિ કેવી થશે. જેમ કે આપણે નિયમિત વર્તુળ ગતિ જોઈ, ચલો, તો એમાં આપણે જાણીએ છીએ કે કોઈ એક બળ એવું હોય કે જે કેન્દ્રગામી દિશામાં લાગતું હોય, મતલબ વર્તુળાકાર પથના કેન્દ્ર તરફની દિશામાં લાગતું હોય. ઘર્ષણ બળ હોઈ શકે, વિદ્યુત બળ હોઈ શકે, ગુરુત્વ બળ હોઈ શકે. આ બધા બળો કેન્દ્રગામી બળ તરીકે વર્તી શકે. તો બળ જો વર્તુળાકાર પથના કેન્દ્ર તરફની દિશામાં લાગતું હોય તો નિયમિત વર્તુળાકાર ગતિ થશે, સિમ્પલ. પછી આગળ ઉપર તમે હજુ ભણશો બીજા પ્રકારના બળો કે જે જુદી જુદી ગતિઓ માટે જવાબદાર હોય. તો આપણે અહીંયા જે જોવાનું છે ચાક ગતિ, એ ચાક ગતિ થવા માટે પણ બળની જરૂર છે. હવે થ્રુઆઉટ ધી ચેપ્ટર આપણે એ સમજવાનું છે કે ભાઈ જુદા જુદા પ્રકારની ગતિ કઈ રીતે હોઈ શકે, ચાક ગતિ શું છે, ચાક ગતિના બેઝિક કન્સેપ્ટ શું છે, ચાક ગતિ થવા માટે જવાબદાર બળ કઈ રીતે લાગવું જોઈએ, એની અસર શું થાય, વગેરે વગેરે. તો હવે આપણે આગળ જઈએ. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારો ટોપિક 7.1.1 જે છે દ્રઢ પદાર્થની ગતિ. હવે આગળ જતા પહેલા એક બે વસ્તુઓની ક્લેરિટી હોય એ બહુ જરૂરી છે. પહેલા વહેલી વસ્તુ તો એ છે કે સમજો કે ચેપ્ટર બે પાર્ટ્સમાં વહેંચાયેલું છે. એક છે કણોના તંત્રો અને બીજું છે ચાક ગતિ. કણોના તંત્રો વાળો પોર્શન બહુ નાનો છે અને ચાક ગતિ વાળો પોર્શન પ્રમાણમાં લાંબો, આના કરતા ઓછામાં ઓછું 4 ગણો આ પાર્ટ છે. તો તમે રફલી એવું કહી શકો કે સમજવાની દ્રષ્ટિએ કણોના તંત્રો પ્રમાણમાં ઈઝી છે. બી શ્યોર, ઈઝી બેમાંથી એક નથી, હું કહું છું પ્રમાણમાં ઈઝી છે. કણોના તંત્ર સમજવું થોડું ઈઝી છે પ્રમાણમાં આના કરતા. પણ મેં કીધું એમ એક ક્લેરિટી હવે આગળ જતા પહેલા મળવી જરૂરી છે. અત્યાર સુધી તમે જે કંઈ સમજ્યા એ બધી પ્રાથમિક માહિતી હતી. ચાક ગતિ, કણોના તંત્રો અને ચાક ગતિ વાળા ચેપ્ટરને રિલેટેડ એકદમ પ્રાઇમરી ઇન્ફોર્મેશન જે જનરલી કોઈ બી ચેપ્ટરમાં શરૂઆતમાં આપવામાં આવે કે તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલી આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ શું. તો અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી એ ચર્ચા હતી. પણ હવે આપણે જે ચર્ચા કરીશું આગળ ઉપર રાઈટ ફ્રોમ નાવ,
યાદ રાખો કે તમારા સિલેબસનું સૌથી અઘરું ચેપ્ટર 7 છે. પહેલા તો આ વાત બહુ ક્લિયરલી મગજમાં હોવી જોઈએ. જ્યારે પણ વાંચો ત્યારે અને જ્યારે પણ અહીંયા વિડીયો જુઓ ત્યારે ફોકસ સંપૂર્ણપણે અહીંયા રાખવું. બની શકે કે ગૂંચવાઈ જાઓ જો ધ્યાન નહીં રાખો તો. ઉપરાંત આપણી ટેક્સ્ટબુકની લેંગ્વેજ તો છે જ જોરદાર શુદ્ધ ગુજરાતી છે, એટલે સમજવી થોડી વધારે અઘરી પડે છે. તો આગળ મેં કીધું એમ અભ્યાસ કરતા પહેલા, દ્રઢ પદાર્થોની ગતિ વિશે વાત કરતા પહેલા આટલું મગજમાં રાખવું કે તમે હવે અત્યાર સુધીનું સૌથી ટફ ચેપ્ટર ભણવા જઈ રહ્યા છો, તો એના માટે માનસિક તૈયારી રાખવી. હવે દ્રઢ પદાર્થોની ગતિ વિશે વાત કરીએ તો એક છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. ધારો કે હું એક આવો ઢાળ વિચારું અને ઢાળ પર મૂકેલો એક બ્લોક વિચારું અને બ્લોક ધારો કે આ દિશામાં ગતિ કરે છે, તો આ ગતિને આપણે નામ આપ્યું છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. મતલબ દ્રઢ પદાર્થ શુદ્ધ સ્થાનાંતર જ કરતો હોય, બીજું કશું જ ના કરતો હોય એ પ્રકારની ગતિ. મતલબ ધારો કે હું થોડા સમય પછીની સ્થિતિ વિચારું તો કદાચ આ બ્લોક અહીંયા હશે, આ ધારો કે t1 સમયે સ્થાન છે બ્લોકનું, આ t2 સમયે સ્થાન છે. તો બ્લોકના દરેક કણે કાપેલું અંતર સરખું હશે. ધારો કે હું અહીંયા રહેલો કણ વિચારું p, તો p કણ હવે અહીંયા હશે. જેટલું અંતર કણ p એ કાપ્યું એટલું જ અંતર અહીંયા વિચારેલો બીજો કણ, બ્લોકની અંદર રહેલો કણ જેને હું q કહું છું, q એ પણ એટલું જ અંતર કાપ્યું છે. જોઈ શકો છો. તો આ પ્રકારની ગતિને આપણે નામ આપ્યું શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. હવે બીજા પ્રકારની ગતિ વિચારીએ જે છે ગબડતી ગતિ. અહીંયા દરેક કણ નું સ્થાનાંતર અને તાત્ક્ષણિક વેગ સમાન મળે. પણ હવે જે બીજા પ્રકારની ગતિ છે ને, બેઝિકલી ત્યાંથી ચાક ગતિના કન્સેપ્ટની શરૂઆત થાય છે. ધારો કે ફરીથી એકવાર હું એક ઢાળવાળી સપાટી વિચારું છું અથવા ઢાળ વિચારું છું અને ઢાળ પર હવે એક નળાકાર રહેલો છે, હું એનો સાઈડ વ્યૂ જોઉં છું. તો મને ખબર પડે છે કે ધારો કે t1 સમયે આ સ્થિતિ છે નળાકારની, મેં સાઈડમાંથી જોયો એટલે મને નળાકાર આવો દેખાય છે. અને ધારો કે t2 સમયે એ જ નળાકારની સ્થિતિ આવી છે, આ સ્થાને છે. તો હવે અહીંયા બે પ્રકારની ગતિ થાય છે. આ પદાર્થ આ રીતે પણ ગતિ કરે છે, મતલબ જેમ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એ રીતે, અને આ દિશામાં પણ ગતિ કરે છે. તો ફાઇનલી થયું એવું કે એનું જે કેન્દ્ર છે ને એ તો સીધી લીટીમાં જ ગતિ કરે છે. જુઓ તો એના કેન્દ્રની ગતિ રેખીય ગતિ છે, પણ એમાં રહેલો કોઈ કણ p, ધારો કે પદાર્થ અહીંયા હતો ત્યારે આ જગ્યાએ હતો, આ સ્થાને હતો, પછી આમ ફરતો ફરતો નીચે ઉતરે એટલે બની શકે કે અહીંયા પહોંચે ત્યારે p અહીંયા આવી ગયો હોય. પણ દ્રવ્યમાન કેન્દ્ર શું છે હમણાં ડિટેલમાં સમજીશું. એનું કેન્દ્ર બિંદુ હાલ પૂરતું એવું સમજો, કેન્દ્ર બિંદુ તો જ્યાં હતું ત્યાંનું ત્યાં જ રહ્યું. તો તમે એવું કહી શકો કે સ્થાનાંતરણને લાગે વળગે ત્યાં સુધી દરેક કણનો વેગ એક સરખો છે, પણ અલગ અલગ છે. પણ જ્યારે તમે બે જુદા જુદા સ્થાનનો હિસાબ કરો ત્યારે તમને આ ડિફરન્સ જોવા મળે છે.
તો આના પરથી એક બેઝિક વસ્તુ આવ્યું ચાક ગતિ. ચાક ગતિ એવો શબ્દ કેમ આવ્યો એ સમજવાનું કે ચાક એટલે ચાકડો. બેઝિકલી આપણે કુંભારનો ચાકડો બધાએ જોયેલો છે કે કુંભાર એક આડા વ્હીલ જેવું હોય, ચક્ર જેવું હોય, એને ફેરવે, એના ઉપર માટીનો પિંડો મૂકે અને પછી એને શેપ આપે. તો ચાકડો એ શબ્દ પરથી શબ્દ આવ્યો ચાક ગતિ. કુંભારનો ચાકડો જેમ આમ ફરે છે એવી રીતે આ પણ આમ ફરતું ફરતું જાય છે. તો ચાક ગતિ જુદા જુદા પ્રકારની હોઈ શકે. ધારો કે આપણે સાદું ઉદાહરણ લઈએ કે રૂમમાં રહેલો ફેન. તો ફેનના 3 પાંખિયા છે એ આમ ફરે છે. 3 પાંખિયા જે ગતિ કરે છે એ એક પ્રકારની ચાક ગતિ થઈ. આપણે સરળતા ખાતર એક આવી રેખાકૃતિ દોરી શકીએ કે ધારો કે આ ફેનનો ઉપરનો ભાગ છે જે છત સાથે જોડાયેલો હોય. હવે અહીંયા આ પંખો રહેલો છે અને આ એના 3 પાંખિયા છે માની લો. તો આ 3 પાંખિયા આવી રીતે ગતિ કરે છે. તો હવે આ ફેનની ગતિ એક પ્રકારની ચાક ગતિ છે એવું તમે કહી શકો. હા, દરેક પાંખિયાના છેડા પરનો કણ પાછો નિયમિત વર્તુળ ગતિ કરે છે. પણ ફેનના 3 પાંખિયા આને અક્ષ ગણી લો તો એ અક્ષની ફરતે આમ ભ્રમણ કરે છે. તો એ અર્થમાં આને કહેવાય એની ભ્રમણાક્ષ. હવે ભ્રમણાક્ષ પાછી જુદા જુદા પ્રકારની હોઈ શકે. એક છે સ્થિર ભ્રમણાક્ષ. એવી ગતિ કે જેમાં ભ્રમણાક્ષ સ્થિર રહેતી હોય, જેમ કે પેડેસ્ટલ ફેનની ગતિ. પેડેસ્ટલ ફેન એટલે એવો ફેન કે જે લગ્ન પ્રસંગોમાં જનરલી જોવા મળે. આટલો ઊંચો પંખો હોય, પાંખિયા ફરતા હોય. એ પેડેસ્ટલ ફેનની જે ગતિ છે એ સ્થિર ભ્રમણાક્ષ વાળી છે. પણ જો એ પેડેસ્ટલ ફેનને ફરતો રાખ્યો હોય તો શું થશે? પાંખિયા આમ ફરે છે, જોઈ શકો છો આવી રીતે, અને આ એની ભ્રમણાક્ષ છે. હવે પેડેસ્ટલ ફેનને તમે ફરતો રાખ્યો છે તો આ એની ભ્રમણાક્ષ પણ ચેન્જ થાય છે. તો ભ્રમણાક્ષ પણ ગતિ કરે છે. તો આ એક પ્રકારની ગતિ થઈ. તો હવે ચલ ભ્રમણાક્ષ વાળી ગતિ કહેવાય. જો પેડેસ્ટલ ફેન ગતિ કરતો હોય, આમ ફરતો રાખ્યો હોય તો. આ ઉપરાંત બીજી એક ગતિ છે ધૂર્ણન. ધૂર્ણન ગતિ શું છે? આપણે જાણીએ છીએ કે જ્યારે જમીન પર ભમરડો ગતિ કરે, ધારો કે આ ભમરડો છે અને આ એની અણી છે, તો જમીન પર જ્યારે ગતિ કરે ત્યારે એ પોતાની ધરી પર ફરતો હોય છે આ રીતે. તો આ એની ભ્રમણાક્ષ થઈ ફરીથી એકવાર. પણ હવે આ ભ્રમણાક્ષ પાછી સ્થિર નથી રહેતી. ભમરડો પોતે ગોળ ગોળ ફરે છે, મતલબ થોડા સમય પછી ભમરડાની સ્થિતિ કદાચ આવી હશે. તો હવે એની ભ્રમણાક્ષ અહીંયા આવી ગઈ. તો આવી ગતિને આપણે નામ આપ્યું છે ધૂર્ણન, એટલે કે પ્રેસિઝનલ મોશન, ધૂર્ણન ગતિ. તો આ બીજું એક ઉદાહરણ છે. ઉપરાંત બની શકે કે તમે હવામાં કોઈ પદાર્થને ફેંક્યો છે. ધારો કે હું આ માર્કર પેનને આમ ફેરવીને હવામાં નાખું છું આ રીતે. તો હવે ધારો કે આ પદાર્થ છે, નળાકાર છે, એને ફેંક્યો ત્યારની પરિસ્થિતિ આ છે. તો નળાકાર હું ફેંકું છું એટલે પ્રક્ષિપ્ત ગતિ તો કરે જ છે, જેને આપણે સ્થાનાંતરણ ગતિ કહી શકીએ. પણ અહીંયા પહોંચે ત્યારે નળાકારની સ્થિતિ આવી છે, કારણ કે મેં એને ગોળ ગોળ ફરતો ફેંક્યો છે. બની શકે કે અહીંયા પહોંચે ત્યારે સ્થિતિ આવી હોય અને ફાઇનલી જમીન પર પડે ત્યારે કદાચ આવી સ્થિતિ હોય. તો ગતિપથના જુદા જુદા બિંદુએ જુદા જુદા પ્રકારની સ્થિતિઓ જોવા મળે. આ જુદા જુદા પ્રકારની ગતિઓ થઈ. હવે મેઇન મુદ્દો જે છે, આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે ચાક ગતિ. આપણે આનો પણ અભ્યાસ કરીશું ચેપ્ટરમાં આગળ ઉપર. પણ અત્યારે આપણે ચાક ગતિને ઇન્ક્લુડ એટલા માટે નથી કર્યું કે અત્યારે આપણું ફોકસ કણોના તંત્ર પર છે.
એટલે આપણે કણોના તંત્ર વિશે વાત કરીશું અને જ્યારે ચાકગતિ સ્ટાર્ટ થશે ત્યારે આપણે ચાકગતિની પ્રાથમિક માહિતી મેળવીને પછી આગળ વધીશું.